સિહોર નગરપાલિકામાં ગેરેજ સુપરવાઇઝર દ્વારા નિયમ વિરુદ્ધ કાર્ય કરાતા નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા કમિશનરને રજૂઆત કરવામાં આવી। સાહેબ આપનો પરિચય સાથે। જયરાજસિંહ મોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા। સિહોર નગરપાલિકામાં થોડા સમય પહેલાં એક ડ્રાઈવરની નિમણૂક કરવામાં આવી। આ નિમણૂક અમને શંકાસ્પદ લાગતા અમે તારીખ 9/9/2025ના રોજ સિહોર નગરપાલિકા ચીફ ઓફિસરને આ જે નિમણૂક થઈ એ અંગે અમે 4 મુદ્દાની માહિતી માગવામાં આવેલ, પરંતુ આજ સુધી એ માહિતીનો અમને કોઈ જવાબ આપવામાં આવેલ નહોતો અને અમે જે અમારી રીતે તપાસ કરી તો તારીખ 2/7/2025ના ગેરેજ શાખાના સુપરવાઇઝર દ્વારા નામજોગ સિંગલ ભલામણ કરવામાં આવે અને એના આધારે આ નિમણૂક થઈ હોવાનું અમને જાણવા મળે, જેથી આજરોજ પ્રાદેશિક કમિશનરની કચેરીમાં અમે ગેરેજ સુપરવાઇઝર ધર્મેન્દ્રભાઈ ભટ્ટ દ્વારા આજે નિમણૂક કરવામાં આવી છે તે અંગે પત્ર લખ્યો છે। ખરેખર ગેરેજ સુપરવાઇઝરને આવી કોઈ સત્તા હોય એવું અમારા ધ્યાનમાં નથી કે એવી કોઈ સત્તા પ્રાપ્ત થતી હોતી નથી। અને ખાસ કરીને જ્યારે આ ડ્રાઈવરની ભરતી માટે અનેક લોકોએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા, અનેક લોકોએ એમાં ઉમેદવાર તરીકે હતા, ત્યારે માત્ર ને માત્ર અગાઉથી એક વ્યક્તિની નામજોગ નિમણૂક ભલામણ અને નિમણૂક કરીને ભરતી પ્રક્રિયાના નિયમોનું આમાં ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। એટલે એ અંગે અમે કમિશનરશ્રીમાં રજૂઆત કરી છે। આ ઉપરાંત ગેરેજ વિભાગમાં અનેક વાહનો બંધ હાલતમાં પડ્યા છે, અનેક વાહનો જાળવણીના અભાવે કાર્યરત નથી, તો આ અંગે પણ અમે નગરપાલિકામાં રજૂઆત કરી છે કે ભાઈ જો આ બંધ વાહનો છે તો એ જે વાહનોનો કોઈ રિપોર્ટ નગરપાલિકાને સોંપવામાં આવ્યો છે કે કેમ, અને એ જો સોંપવામાં આવ્યો હોય તો એની પણ અમે નકલ માંગી છે। આ ઉપરાંત જે ગેરેજ વિભાગના સુપરવાઇઝર છે એનું જે કામ હોય છે ગેરેજમાં વાહનોની દેખરેખ રાખવું, ડ્રાઈવરોનું નિયમન કરવું, પરંતુ સત્તાધીશો સાથેની સાંઠગાંઠના કારણે તે ગેરેજમાં હોવાના બદલે મોટે ભાગે નગરપાલિકાની ઓફિસમાં તે જન્મમરણ વિભાગમાં અથવા તો મહેકમ વિભાગમાં આખો દિવસ હોય છે અને જે અંગેના સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે પણ અમે કમિશનરશ્રીને માહિતી આપેલ છે કે ઘણી આમાં કામગીરી અંગે અને એનું ઘણી વિસંગતતાઓ જોવા મળી છે અને ઘણી બધી ફરિયાદો પણ આવી છે, તો અમે આ અંગે કમિશનરશ્રીને યોગ્ય તપાસ કરીને આમાં શિક્ષાત્મક પગલાં લેવા માટે અને કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। સાહેબ એક પ્રશ્ન છે, જે અત્યારે આગામી દિવસમાં અત્યારે દિવાળીનો તહેવાર આવશે, જે ઇમરજન્સી જે સેવાઓ કહેવાય છે ફાયર બ્રિગેડ, એમાં કેટલા છે, શું છે? ખાલી બધા વાહનો સાથે ફાયર બ્રિગેડની મહત્ત્વનું છે, એમ્બ્યુલન્સમાં પણ વિસંગતા જેવું દેખાય છે, તો આ બાબા ડીપમાં ઉતરશો કે કેમ? આ અંગે અમે આગળ ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે કે અને એની માહિતી પણ માંગી છે, કારણ કે અમને જે માહિતી મળી છે કે ભાઈ ઘણા બધા વાહનો છે એમાં ક્ષતિયુક્ત છે, લાંબા રૂટ સુધી જઈ શકે એમ નથી અથવા તો તાત્કાલિક ઇમરજન્સી સેવા પૂરી પાડી શકે એમ નથી, તો આ અંગે અમે ચીફ ઓફિસર સાહેબને પણ આગળ પત્ર લખ્યો છે કે ભાઈ એ અંગે ઘટતી કાર્યવાહી કરવામાં આવે। ખરેખર આ જવાબદારી ગેરેજ સુપરવાઇઝરની હોય છે, પરંતુ ગેરેજ સુપરવાઇઝર સત્તાધીશો સાથેની સાંઠગાંઠના કારણે એની કામગીરી નથી કરતા અને અન્ય વિભાગના ટેબલોમાં બેઠા હોય એવા અમારી પાસે પુરાવા પણ છે। એટલે આ અંગે પણ અમે રજૂઆત કરી છે અને દિવાળી પહેલાં કોઈ જો અકસ્માત થાય અને ત્યારે નગરપાલિકા તંત્ર ઊંઘતું ન ઝડપાય એની તકેદારી રાખવા માટે પણ આગળ ચીફ ઓફિસરશ્રીને અમે પત્ર લખીને જાણ કરી છે। ઓકે સર, થેન્ક યુ।